અમારે અહીંયા ગાડી પડી હતી ફ્રોન્ક્સ અમારી ગાડી ઝાડવાની નીચે અને આ ફોર્ચ્યુનર ત્યાંથી ડિવાઈડર તોડીને ઉપર એટલી સ્પીડમાં આવી ખબર જ ના પડી કે શું થયું અને અમારી બાજુમાં ઝોમેટોવાળા ભાઈ બધા ઝોમેટો ભાઈની તો ખબર નહીં હોસ્પિટલ લઈ ગયા છે અને અમારી ગાડી આખી વાઇબ્રેટ થઈ કે અમે 4 જણા હતા ભગવાનની કૃપાથી બચાઈ ઠાકોરજીને સાક્ષાત અમે દંડવત કરવા જતા હતા અમે એટલે ફોર્ચ્યુનર વાળો નશાની હાલતમાં હતો એવું કહી શકાય એ અમને ખબર ના પડે કારણ કે એટલી ભીડ ને પોતે ખબર નહીં હવે શું થયું હવે એમ તો અમે કમેન્ટ ના કરીશ પછી પોલીસ ઇન્કવાયરી કરશે પણ જે માણસ જે રીતના આવ્યો કે કેટલા માણસોને લેતો જતી બે ત્રણ ગાડી આગળ ગાડી અડાડતો ગાડી ઓવર સ્પીડમાં હતી ઓવર સ્પીડ અને ઝોમેટો વાળા ભાઈ તો બિચારો મેજર એક્સિડન્ટ છે અને અમારા 4 ફેમિલી મેમ્બર હતા બચી ગયા બાકી એ જવાના જ હતા લોકો અહીંયા અમારી ફ્રોન્ક્સ ગાડીમાં બેઠા હતા એકદમ સાઈડ પર ગાડી હતી અને અમે લોકો શાંતિથી બેઠા હતા અંદરથી સામેની સાઈડથી રોગ ડિવાઈડર ટપીને એક ફોર્ચ્યુનર ગાડી આવી જે અમારી જ 2 ગાડી હતી એક બલેનો અને એક ફ્રોન્ક્સ જે બંનેને ઠોકી દીધી અને એક ઝોમેટોવાળા ભાઈ હતા એને બી ઠોકી દીધી ને એક અલગ ગાડી હતી એને બી ઠોકીને અહીંયા એ ઝાડવામાં ફસાઈ ગઈ છે અને બહુ ઓવર સ્પીડમાં હતી ગાડી એટલે એવું કહી શકાય કે ડ્રાઇવિંગ કરવાવાળો નશાની હાલતમાં હોય શકે ના એવું તો કશું ખબર નહીં પછી અચાનક બહુ માણસોની ભીડ લાગી ગઈ તો એમાં પછી એ બી 108 જોડે અમે 108 ને બોલાવી ફોન કરીને તો એ જે ઓનર હતા ગાડીના એ બી એની જોડે જ જતા રહ્યા એટલે એ અમને કઈ ત્યારે અમે ખુદ એટલા ડરી ગયા હતા ને કે કઈ ખબર નહીં ઝોમેટો વાળાને તો વાગ્યું જ છે પણ જે ફોર્ચ્યુનર વાળો તો એને બી ઇન્જર થયા છે એવું કંઈ ખરું હા એટલે એમને કેવું એમને સ્ટેરિંગ વાગ્યું છે એનું ને એનું કેમ કે ગાડી જ્યારે ફસાઈ ગઈ ને ઝાડવામાં ત્યારે સ્ટેરિંગમાં એના દાંત કદાચ મેં એવું જોયું ત્યારે એના હોઠમાંથી થોડું લોહી નીકળતું બાકી એને કોઈ ઇન્જરી થઈ નથી વધારે શું નામ આપણું જાનવી ઓકે